સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ વધી ગયો છે, ચાહે એ બાળક હોય નાનું એવું, ચાહે યંગસ્ટર હોય કે મોટા લોકો હોય. યંગસ્ટર્સની વાત કરીએ તો જનરલી તમે જોતા હોય રાત્રે 9 વાગ્યા પછી યંગસ્ટર બધા ઓનલાઈન દેખાય. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટેવર જે બી તમે પ્લેટફોર્મ લઈ લો અત્યારે તો બધા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઓનલાઈન હોય. 9 વાગ્યાથી 12 વાગ્યા 1 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ હોય. હવે મોબાઈલ શું છે, એક સ્ક્રીન છે જેમાંથી આપણને કન્ટિન્યુઅસ બ્લુ રેઝ આવે છે. જે બ્લુ લાઇટ્સ છે એ આપણી આંખોમાં જાય છે અને જેના કારણે આંખોમાં રહેલું એક મેલેટોનિનનું કામ શું છે, આપણું સ્લીપ સાયકલને નોર્મલ રાખે છે. હવે જ્યારે આ સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય, મેલેટોનિનનું પ્રોડક્શન ઘટે, બ્લુ લાઇટ આંખમાં જાય એટલે બ્રેઇનમાંથી એક સિગ્નલ મળે, એના કારણે જે મેલેટોનિન છે એનું પ્રોડક્શન ઘટે. એ હોર્મોન્સ છે કે જે આપણી સ્લીપ સાયકલ રેગ્યુલર રાખે. આ હોર્મોન્સનું પ્રમાણ ઘટે એટલે સ્લીપ ડિસ્ટર્બ થાય. એટલે તમે જોશો 11-12 વાગ્યા પછી બચ્ચાઓ જે યંગસ્ટર્સ છે એમને ઊંઘ આવતી જ નથી. એનું રીઝન જ એ છે કે કન્ટિન્યુઅસ લાઇટ્સ આંખમાં જયા જ કરે છે, એટલું ઇન્ટરેસ્ટિંગ લાગે છે એમને કે પછી ઊંઘ આવતી નથી. જેના કારણે ઘણીવાર માનસિક રોગો, માનસિક તણાવ પણ શક્યતા છે કે આવું થાય છે. બરાબર. એટલે આઈડિયલી જ્યારે તમે ડિજિટલ સ્ક્રીન યુઝ કરતા હોવ તો સ્લીપિંગ ટાઈમે, જે તમારો સ્લીપ બેડ ટાઈમ છે 11 વાગ્યાનો, 10 વાગ્યાનો, એને 1 કલાક પહેલાં તમારે ડિજિટલ સ્ક્રીન બંધ કરી દેવી જોઈએ યુઝ કરવાનું, તો તમને પૂરતી ઊંઘ આવી શકે.